આ મારું 500 પાટણ હા લે કાકા હું તો હવા કાઢું. અલે એ છો હવા કાઢવા પહોંચી ગયો તારા લમણા ઉજવાડી નાખશે. મને ખબર છે કે આપણે આ ત્રણ અલગ અલગ ભેગા કર્યા છે. બરાબર મેં જોયું એટલે મને ખબર. બાને ખબર છે. ખબર છે ને કે ડાલ ભેગું કરી. ઓ વાહ મને ખબર છે. હા મોટર ની થોડી ખબર છે આપણે ત્રણ ભેગા કર્યા છે. વાત સાચી હા. अरे वाह मैं तो पूरा काला हो गया रे ये અલે ગોળાની ચોપ પડી તા ઘેર કેમ ચાલુ થયો ये दाना फिर कुछ એ તારું ભૂલ થઈ મારો ઓરછો ચપટી મારીને ગાયબ થઈ ગયો અને પેલો ડાયરેક્ટ નાહી ગયો કાકા પણ દોડી નાખતા હતા પલટ ના ખાઈ ને તમારે દોડવું તો પડશે જ. ઓલે હા હવે અંદર કોઈ નહીં આય કે કાકા મેં વાંચી દીધું હવે અંદર કોઈ નહીં આય કે અલે એ તારો બા અંદર કેમ કોઈ નહીં આઈ કા તું ખોલ નાખા મે તને ગોપાળીઓ મારા બૈડા ખોખરા કરી દે હા. ગોબર કાકો આવશે ને મારશે પણ અલે પણ તું નહીં ખોલી તું આઈકલ મારા બૈડા ખોખરા થઈ જાય. આવી વાત થઈ જાય. અંદર નહીં આઈ ગઈ. મારા ઓછા એળામાં પહેરી જા શેઠે શેઠે દોડાવત નતો તમને ખબર પડી જોત મારા ઓછા આ 1 વીઘાના એળામાં પહેરી ગયા હે હવે અરે હના હાથમાં આવે હાથમાં આવી જાવ જ ન તો બેથી બે ને પગ ભાજી નાખો પણ હવે કોઈ જાણું જો વાયરિંગ નું નામ લઈને મારા ઘેર આવ્યા તો વરાક જો હાથ પગ નોખા કરી દીધો તમારા કોઈ આવડતું નહીં મેડે આવ્યા છો હું ચાલુ કરવાનું કીધું તો હું ચાલુ કરી મેલ્યું હોય ને એક ગોળો ચાલુ કરવાનું કીધું તો મારા ઓળખાય ગેસ ચાલુ કરી નાખ્યો ઓના મોલબત્તીના માં કોઈ બુદ્ધિના બે દોણાય નહીં હાથમાં ના કાચ તો બરોબર ના મારત જવા દે ઘેર કાકા બાલ બાલ બચાવો કાકા મને માતા ના બાલ બાલ બચવાની જો વાત કરી તો ગોપાળિયાનો હાથમાં આયા નહીં ને કે બૈડા ફાડી નાખો તમને તો કોઈ વાયરો આવડતું નહીં વાયરિંગ અલ્યા પેલી ગોળાની ચોપ ચાલુ કરતા હતા ગેસ ચાલુ થાતો તો ફ્રીજની ચોપ ચાલુ કરતા હતા તો પેલો ફોન આવતો તો આવું વાયરિંગ કરવાનું બટી એટલે કાકા વાયરમેન મુક તમે અલ્યા હજુ પાછો ડાયલોગ ભૂલતો નહીં આવું બધું મને કહે નહીં એક તો રી ચડેલી એ દોડી દોડીને વધારે રી ચડશે આવું છીસી ના આવ્યો તું આઈટીએમ પણ કાકા સાહેબ મન પેલા ના બે હતા બધાથી હોશિયાર હું હતો આ તો ભાઈ પેલો બેસતો જ તા માવડું અવડું વાયરિંગ કરી તું એટલે કાકા અહીંયા વાયરિંગ માં મિસ્ટેક હશે એમાં મારો કોઈ વાગ હોય નહીં નવી મારી વાત પણ આગળથી વાયરિંગ કરીને તો હમું વાયરિંગ કરજે લે હેડ ઘેર ને આવી રીતે તું કોકના બૈડા ફળવરાઈ નાખે કાકા યાર પણ તમે સોળમાં ફોન નહીં રાખતા હારું હેડ આવી સોનો મને હેડ ખરેખર મને માતાના આ ગોબરી મને મારવા બેઠી છે કે તારવા બેઠી છે એ મને સમજણ નહીં પડતી નવી મોટર લાઈન નાખી હતી તો એ વળી પાછી બાળી નાખી હતી બાળેલી મોટર હમી કરાઈ તાણા પાણી આવ્યું તે ઘરનું વાયરિંગ બળી ગયું શું કરવાનું હવે વાયરિંગ હમું કરવા વાળા મારા ઓળખ્યા ફોન કરું એટલે કે હું બહાર ગયો છું હું આમ ગયો છું હવે એક પેલો નાયણો બાકી છે નાયણા ફોન કરું નાયણા આવજે મારા ઘરની લાઈટો ચાલુ કરી આવજે ખરેખર કોકે ટુસકું કરી દીધું હો મારા ઘર ઉપર કોક ને કોક મુસીબત આવે છે હાલો હા નાયણા કોઈ લે ઈ હા હરી હું ઈ કામ ગુડાવા ગયો છી કર હે હું કોમ હતું તે તારો ભાઈ હોય મારા ઘરની લાઈટો બંધ થઈ ગઈ હમી કરવાની છે અને હા હરે હું લેવા ગયો છી હા તારું ભલું થાય તારું એટલે તને શરમ નહીં આવતી લે હે કોઈ કઈ ઘર નતું તો ઘર જમાઈ રહેવા જ જતો રહ્યો હી
હા તેરી કી હારું મેલ હેડ નાયણાને મારે શું કરવાનું મારે ઓળખ્યો હા હારી ઘર જમાઈ રહેવા જતો રહ્યો હવે 2-3 વાર મેનો હતા એને ફોન કરીને તો પૂછી લીધું પણ એકે આવે એમ લાગતા નહીં પણ એક વાર મેન છે પણ એની તો મને બહુ બીક લાગે છે મારો ઓળખ્યો ભડાકા કરે છે જો પેલું તો બોરનું હતું કદાચ છે ને એને નહીં ફાવે આ ઘરનું તો એને ફાવતું હોય છે લાય ના હોય તો બોલાઈ લાવું બટીને જઈને બોલાઈ લાવું હમું તો કરે અંધારામ રહેવાતું છે વળી લાય બોલાઈ આવું મસ્ત વાયરિંગ કરી અને આખી સાયકલ આમ ઝગામગા કરી દઉં અને આપણે હોય એક મોટર લગાવું એટલે તમારે ચાર્જિંગ કરીને સાયકલ લઈને જવાનું તમારે પેન્ડલ નહીં મારવો પડે પાટી મને લગીને તાર વાયરિંગ ઉપર ભરોહો આવતો નહીં તને જે ચેન ચડાવવા આલે ને ચડાય જા એટલે ભરવા ના આવતો હોય ને કાકા તો એવા કોમ આ બટી કરતોય નહીં પા તમે કઈ ચડાય જા હો હા તે ઈ તો સડાવ જ છે હા તેરી કી એ બોલે મારવાની જાવ બોલે એટલે બધા મારે પાછો બેઠી બે બા મારી વાત ઓબરો ગાલ બુઢાવા નુકસાન કરીને આવતા રહો લે હે જે બનવાનું તો એ બની ગયું ભગવાન ના ગમે એ ખરું તમાર મોટર બળી જવા લસ્યું છે લેખમાં એટલે બળી જી ભડાકા થઈ ગયા અલ્યા પણ હું મારા મન માથે રહેતો નહીં મોટર બળી ગઈ છે કે મોણો થોડો મરી ગયો છે હે તું કેમ આયા પછી વાત સાચી હે તારે મોટર પછી બળી ગઈ મોણા થોડી મરી ગયો આ ચકરીને હવે મોટરનું ફિટિંગ કરતા ના આવડે તો મોટર બળી જાય તારીમાં હું નવાઈ છોકરી નહીં તો આઈટીઆ કરેલો અમાર બટ્ટી હવે તારા બટી હું ટાઈક્યા કરી હોય માને ગોળી નકે 2 મિલો મેં ફોન કરતા નહીં એટલે બા તમારા મોટરમાં મિસ્ટેક હશે મારા વાયરિંગમાં મિસ્ટેક ના હોય કાલ્યા તારા મગજમાં મિસ્ટેક છે સમજો આઈટી નહીં હા આઈટીઆ એટલે આ જે હોય એ હવે મારી વાતો ભર હા. બોનનું તો તને ફાવતું નહીં એ તો હું તને સાચી ઠોચીને કહી દઉં આવે નહીં ફાવતું તને હું લાઈટિંગ ફાવે ખબર હે ઘરનું ફાવે હા એટલે મારા ઘેર છે ને બોડા બોડા કોઈ ચાલુ થતું નહીં હેરજી હમું કરી આવી ના બટી નવરો નહીં નવરો નહીં મોટેના પૈસા લઈ તારા ભા 12,000 રૂપિયા હેઠતા મોટા બારી છે લાય એટલે તમારું આન જોડે લાઇટિંગ કરાવું ઓવા ઈના જોડે લાઈટ હમી કરાવવાની છે અને 1 રૂપિયો નહીં આલો કારણ કે એને મારી મોટર બગાડી છે એટલે એટલે બા આપણે પૈસા વગર કોઈ મોણમ કોમ નહીં કરતા એમ આ તો 12,000 લાય મોટર ને હેડ કાકા આપણે ક્યાં પૈસા હારું રોવાની સંબંધ પ્યાલા યાર હા સંબંધ પેલા સંબંધ પ્યાલા તો આનો મનો ગોળો ચાલુ કરી આલ ને કઈ કી થાપે ભય પડે હમણાં આ તો બા હીરો હોજે આવશે આલીને ને આ ભેંસની ચાકરી કરવાની એના દાડા દીવે નહીં દેખાતું તો હોજે હું પૂંછડું દેખાડી ન લે હે હાલ નવરો નહીં આબુ પર છે હાલ ને હાલ એટલે તમારે એને લઈ જ જવો એમ ઓવે ગોળા બંધ થઈ ગયા તારો ભા ખરેખર મને માતાના ગયડો ભાવ ભૂલ્યો છે પેલા ગોપાળિયાને તો એનું લાઈટ હમું કરવા જ્યું તું તે મારો ઓળખ્યું હું કરીને મેલી તું હવે વાહન તો વળી જા તો મોરથી મોટર તો બાળીને આવ્યો કેટલું નુકસાન કરશે પણ હવે ગયડાને ભગાવું હોય તો મારે ના પાડવી નહીં હો નુકસાન વેઠતો તાણ બીજું હું એ કળવા હા આ તારા બટીને દવા કરાય ચલ મૂછો બરાબર નહીં આવતી હું એના જેવો હતો ને હા તાર માર મૂછો કેવડી હતી ખબર હે ચેવડી વચ્ચી મોડી હોય કોને બોતતો હે કાકા હાચી વાત છે ના ના ઈવાની મૂછો તો આખા ગામનો કચરો વાળતી એવી ભોય ભોય લબડતી છે ભોય પગમ એ આટલું બધું ફેંકાય ના હોય એટલી બધી નથી લે હો માપની હતી ખાલી તમે ક્યાં ફેંકવા મૂકી હવે બીજી ઓછી આઈ યાર બધા બીજી વાત કરીને હેડ ગોળો ચાલુ કરીએ આજા બટી જઈ આવતી જા હેડ એટલે કાકા હું એકલો ના જાઉં તમારે આવવું પડશે ખરેખર મને માતાના વાને નક્કી કર્યું કે એ તો માર ખાય પણ ભેગો મને માર ખવડાવે મારો ટાઈમ નહીં ભાઈ એટલે કાકા યાદ રાખી તું જાય પણ મારા વાય પેટને ચાકરી કરવાની આ મેં અરે હેડ નહીં યાર અલે પણ કારીગર તો એ છે યાર અરે એ છો ભાઈ આવતું નહીં તને ઘાડી લઈ લે હેડ તને આબર હું હતો છે મને માર કાકા વગર ફાવતું નહીં ઓય કાકા આપણે વાત થઈને ઘરે જઈને હેજા તને હા તમે જ કોઈ ગલબન નહીં કર્યું ને એમ ના બા આ કાકા કોઈ આપણે કોઈ કરી લગી રે નહીં ઓ ભાઈ જો આ એક અબી
ગોળો ચાલુ નહીં થતો. આયલો ગોળો નહીં ચાલુ થતો. આ એક નહીં ગયા, પેલા વીડી બી નહીં થતો. એટલે કાકા કારીગર મૂક તમે તું અલ્યા હમણાં કરંટ આવશે ને તો એમને આમ જોમી જાવ હોય ને પૈસા મારા ગામમાં નહીં. એટલે તારામાં મગજ છે કે નહીં? હા પ્યાપસી થોડી હે તે જોમી જાય લે ઓગળી જાય એમ કે. એટલે કારીગર મૂક તમે તું તો પછી મૂક એ માનવાનું ને કે ભાઈ વાયરિંગ નહીં થાય એમ નહીં થાય. એટલે આપણે સંબંધમાં એવું કશું રાખતા જ નહીં કાકા જો વાયરિંગ ના થાય ને તો કોઈ વાંધો નહીં, 12,000 લઈ. એટલે આપણે સંબંધમાં એવું નહીં રાખતા પાછી ના વળતા હજુ કા ઉડો હતા ને. કને કઈ મને. એવું? હા, તો બરોબર. મને. હા, વાય. જો અલ્યા પણ આ એ ગોળો બંધ છે. આય પણ અલ્યા બા હમણે આઈ જાય હમણે કરંટ આવશે ને તો હોય મને માતાના મરી જાય એમ નહીં થાય ને. ઓ બાપા રે તું ટાઈટિયા કરેલું હોય હે? ના ઈને કરેલું હ. હા તો છોરો મને ભરે કરે હે, એને કોમ કરવા દે. ઓ તમે બે જણ જબરા તો કલ હું આવતો નતો એટલે મને હારું પાડ નો લાયો અને વાય લાઈને એક જણો બોલો અને એક જણો મારો. શાંતિથી ઉભો રહે, તને હોય કોઈ હંગાત ઉભો રહેવા લાયા છે, સમજો? આવું જ ના હોય કોઈ. બંધ. ગુલામજી હલતો ના. હારું એ લોબડા અબુ કર હે. કાકા તમે સાઈડમાં ઉભા રહેજો ને મને માતાના તો કરંટ આવે જોમી જાય ને તો પછી મારી ગેરંટી નહીં એમ અલ્યા પૈસા બહુ બેટમાં પી આવી જાઉં હવે. એટલે ઉભા રહી છે વાંચી અમુક દીધું જ. સાઈડમાં હોય. કામ જ કરવા જેવું નહીં કોઈ હોય બોલાઈને પછી એ દલે જાને નહીં આવતો લ્યા. પેલા કઢવાન ઓય શું સર તાર છોકરો વાયરિંગ હમી કરે એટલે ઘડી તું લાકડા ચીરી જાય હે. મારી વાત તો ના ના પાડતો 12,000 લેવાના હે. ના નહીં પાડતો આ હમું થઈ જાજો પછી બે જણા ફાડી આલી લાવ. જ્યાં સુધી 12,000 વસૂલ નહીં થાય ત્યાં સુધી તમારે મારું કામ કરવું પડશે ફ્રીમાં. હારું પકડ. આ હમું થઈ જાજો ના ઓલા ઓલા તું ટોરી આપણે લઈને આવી જાય તો હો પડ્યા તું. એ અમુક લે લોમડા. ઓય કોમ કરવા જેવાનું છે કે નહીં કરવા જેવાનું ઈવન કે મન હું ગઈ એટલે તમારે કોમ કરવા જેવાનું કે નહીં કરવા જેવાનું હોય આયા તારના કોડિયા બતાવી છે ને કડીક માર કાકા મારી છે અમાર પછી હોય શું કરવાનું સારું ભાઈ અમુક કર. કાંઈ વળી બોલતા નહીં એટલે મારે શું ગરમી કરવા વળજો. એ બા બોલ્યા જે બા એમ કહેવું તો આ ઘોડો ઉડી ગયો છે એમ આ બધા ગોળા ઉડી જાય છે હે. એટલે આયરો ઉડી ગયો છે એમ કહું ચેક કર અમીર, એક એક ગોળો ચાલુ નહીં થતો. એ બા બતાવજો તમને વાયરિંગ કરી ગયું છે ઘરમાં છે વાયરિંગ. પણ બા વાયરિંગ તો બતાવવું પડે મારે કોમ ચીજ રીત કરવાનું આ પાઇપ જો જાય સાયકલ વાયરિંગ છે જા ચેક કરી દે. અલ્યા, તારી હું બગડ્યો આવ્યો લે પણ બતાવત કરી આમ વાયરિંગ તું જોતા મોબાઈલ બેઠા બેઠા બીડી પીવું હે. કંઠાર કોમ કરાવવું હોય ને તો જોડે રહેવું પડે. ભલે હલે નહીં થી. હાલ બા હું જોઈ લો હા ચાલો બાદ. ઓ તારી ડોહો અલગ રંગ બતાવે છે કાકા એ ડોહો જમ તમ કરીને હમું કર ન વાથી નીકળીએ. તમે બહાર ઉભા રહો આવજો એક ગણાન જરૂર છે વાયકન બા બા બોલાવા એ આ તારા બાપને લઈ જા. કાકા આવજો ના હા પૈસા મન તો તે બાર ઉભું રહ્યા કીધું એટલે હવે હું બાર ઉભો રહે. અલ્યા બે ને મન હોય લાઈન હલવાયો છે હું ચેક કરી લો હો બા બેહો તેમ ડરો ચોન એ બધા બગાડો કરે ચાલુ કર. સારું બા હમું કર બરાબર હમું કર. મગજમારી કરે ને જલ્દી ચાલુ કર. અલ્યા પણ કરો છો હું નહીં દેખાતું હોય લે હજો કાકા થઈ ગયું રેડી. કમ્પ્લેટ ટકોરા જેવું થઈ ગયું એ પડ્યો તો લઈને હેડ્યો. એટલે બાળા પેણા વસમાં પડ્યા તો કીધું કોકને વાઘ છે એટલે મેં કીધું સાઈડમાં મેલું ઓડી મેલ દે ચોઈટાઓ તમે બાપ બેટા ચોર છો. મેલ દે કે ના કામડા યાત્રા ફળાવછી ખોટા. વાધા છે કાકા ચાલુ છે ગોળો. તમારે મો ખાલી આ મેનસી ચાલુ કરો ને હા અને આ જોબ દબાવો ને હા એટલે તમારે આખું ઘર ઝગમગો ચાલુ કર. હાલ તરત કરું જો ખાલી તો હોના જેવું જગામગા થઈ જાય તો આ કાકા મેનસી ચાલુ કરીને મેં બરાબર. અને આ ઘોડો ચાલ આ ભાઈ મને મારે શું કરવાનું એવું તો ચો વાયરિંગ કર્યું મારા ઓળખાય ચોપ તો કમ પાડી અને ભડાકો વાયકન થયો જોડી નાખ્યું.
આ તારો ભલો થાય તારો તું વાયરિંગ કરી લે કાળ મોઢા તું હા તેરી કી લોબડા જો વાયરિંગ કરવી લે વાયરિંગ વગર કરી ભળાકો કે હું બીડી પીતો તો બીડીમ થયો લે આવડક નહીં આવડતું હવે હું મારો તો ક્યાં તો એ વખત પણ વાયરિંગ નહીં ફાવતું તોય લઈ ના જોઈ લીધું એનું વાયરિંગ એ કીધે સમજણ પડતી નહીં આ તને કે બોલવા દેતા નહીં જોઈ લીધું હવે એવું નહીં ભાઈ પણ મારા મનમાં એમ કે બોનનું નહીં ફાવતું હોય ઘરનું ફાવતું હશે વન તો એકે ફાવતું નહીં તો પછી ભલા મને મેં સમજાયા પણ તમે સમજ્યા જ નહીં પણ આ નોતું કરી હો પણ હવે તમને બે જણાને હું જવા તો દયો નહીં બાબા ના તમારે બાર હું તો ઉભો રહેતો તો ખૂણા છોકરો તો તારો કહ્યા બટી તારો નહીં બાપા રે બાપા રે આજ નહીં જોડું તમને મારા વર્ષો કે ટાઈટિયા કરાયું છે એટલે ટાઈટિયા કરાયું તો આવડા ભડાકા ચમ થઈ મારા વર્ષે એડમ પી ગયા હું એડમ જાઉં અને ભૂંડ મને ફેદો છે તો મારું ભાઈ બનશે પણ હવે ખોડ સોટી ગયો આ વના છોકરાને કદી વાયરિંગ કરવા ના બોલાવો હાથમાં આવી ગયા એના મોર ખંચાઈ નાખો મારા વર્ષે કાળો ભેંસ કરી મેં દીધો બીડું ફોડ્યું કોઈ નહીં આ મારા ઓછા ભાગ્યા તે આ ઘર મારું કેવું કર્યું છે રમણ ભમણ કરી નાખ્યું છે મને 3 મહિનાનું ભાડું છેડ 6 મહિના મારા ઓળશે આલ્યું છે પણ ગમે તે થાય આ બધો સામાન લેવા લઈ જવો પડશે મારે અને બીજા ભાડિયાતને કોકને આવવું પડશે લ્યા તારી લાઈટ કેમ નહીં ખાતી ચક્કરિયાથી મીટરમાં જોતા હું मीटर में तो लाइट आ कोई तरह लाइट थी नहीं तो वायर बार तो नहीं निकली जो पंखो था पंखो था तो नहीं खरेखर आ बारिया ते मारू घर रमण भमण કરી નાખ્યું હા લાઈટો થાતી નહીં પંખાય થાતા હવે હું કરું ગમે તે કરી મારે કોક વાયરમેન ને બોલાય આ હમું કરાવવું પડશે આર્યું કડવાજી નો છોકરો પેલો બટી કોક નવ વાયરમેન શીખ્યો છે ના હોય તો ઈને જ બોલાઈ દઉં ચિંતા ના કર બટી આ વખત તો તને નહીં મારું તે ગયડા અંગત કર્યું ને બરાબર કર્યું મારો ઓળછો માનતો નતો મેં ના પાડી તોય માને નહીં કોઈ આઈને મારો ઓળછો મને મારવા માંડ્યો જેવું તેવું બોલવા માંડ્યો એ ભડાકો છે એટલે એને ખબર પડી ગઈ કે ઓન બોલાયા જેવા નહીં આ વખત તને નહીં મારું ચિંતા ના કર પણ હવે તોય વાયરિંગ કરીને તો હાચવજે હો બટી એટલે કાકા હું પેલો ઘોડો ભરાવા ગયો ને હા અને બા ચીડી આવીને જે ભોગા કર્યા છે ને હા અને હું તો જે હેલો કરવા છે નહીં બોલતા એટલે આ બટી કઈ વાત નહીં કરવાની એમ મોનથી વાત કરવાની તો મેલો ફોન મોન વગર આપણે કોઈ જોડે વાત કરતા નહીં એમ હા હવે અમે કોમમાં છે પણ તમારે જે હોય કોઈ દો અમારે કોમ સારું છે મોટા પાયે એમ નવરા નહીં તમારે કોઈ એમ હવે લાય ચાલ સાચી નહીં એમ ને સારું આવે હેડો મારી વાતો પણ મફત ચો આબાન કહી પૈસા થાય કે હવે અને પૈસા થાય પાછા મફતમાં કોમ નહીં થાય એમ હવે બરાબર આવે હેડો બરો મારા કાકો કોક કહે પૈસા થાય હો ભાઈ એ હારું હો હવે મારી વાત સાંભળ આ તારા વાયરિંગ ઉપર મન તો લગી રે વિશ્વાસ આવતો નહીં પણ વાય પૈસાની વાત થી એટલા લે હેડ એટલે કાકા ઉભા રહો હા વાયરમેન મૂક તમે તું તો પછી કેમ વિશ્વાની કે સોનો મોનો હેટકી નાટક કર્યા વગર હેટ ગમે એવો ફોન કરો
હમણાં હાલ તરત બધું હમું કરવું છે. હમણાં પૈસા થઈ જાય ને, પૈસાની જરૂર છે. આજ તો પૈસા જતા કરવાનું થતું નહીં. એ બટી મારી વાત વાપરજો, તને કહી દઉં વાયકણ બટાકુ બાફતો નહીં. બે જગ્યાએ તું બટાકુ બાફીને આવ્યો હોય, મને તારો લગીરે વિશ્વાસ આવતો નહીં. પણ આ તો પૈસા આવતા હતા ને એટલે હું કોઈ બીજું બોલ્યો નહીં. પણ વાયકણ કામકાજ હમું કરજે ને કે મને માતા ના તારા ગાલ રાતા ચોળ કરી નાખી હું. એ કાકા હું હાલ જઈને ખાલી કણ ઘરે જઈને ઉભો રે ને, તરત આખું ઘર ઝગામગા થવા મળશે. તમે જુઓ ખાલી. જગામગા નહીં કરવું, ઇવન જે ફોલ્ટ હોય ને એ હમો કરી આલજે, બાકી આપણે વધારાનું કોઈ જ કરવું નહીં. એટલે વાયરમેન મૂક તમે. તારો બાપ મૂક તું, મને નહીં બનાવવાનું. એ કારીગર બનાવતો હોય ને એ આખા ગામના બનાવીને ચાલશે. મને નહીં કહેવાનું કારીગર મૂક તમે. તમે કાકા ઘરના થઈને આમ ઘરના આગળ નહીં જવા દેતા. ઘરના થઈને હાગા આમ કાકા થઈને પગ તોણો છો તમે. તારા જેવો કારીગર ભેટાય ને તો ચોહી આગળ જઈએ. મને માતાના કેટલા પૈસા ભરીને આઈટીઆઈ શીખવાડી તું, બધું પાણી જે લગી રે વાયરમેન નું કોઈ આવડતું તો હા નહીં. એટલે કાકા હું રીજે પડ્યો ને તો ગતું કશું કામ નહીં કરું પાછો તો. ઓય આપણે હમું કરવા જવાનું, પૈસા મળી એટલે નખરા કરવાનું નહીં કીધું તને. લેટ તમે તો આખો દાડો માર માર કરો છો. વાંચી તું સીધો થઈ લેટ આવી. ચંપુલાલ, ઓ ચંપુલાલ, કડવા હેડકા તો તું કેટલી વાત લગાઈ યાર. ચંપુ મારી વાત ઓપર પહેલી છેલ્લી વાત. હવે મારો છોકરો થઈ ગયો વાયરમેન, બરાબર? એટલે મને મોન આલવાનું, મને કહેવાનું કડવાજી અને વાને કહેવાનું બટીભાઈ, બરાબર? તો જ તારું આગળ કોણ થા, બાકી નહીં થાય. અને મારી વાત ઓપર વાર તો લાગે. મારો બટી વાયરમેન થઈ ગયો ને પછી તો એને જેટલું કામ આવે. નવરા ધોડી હોય. હા, નવરા હોતા જ નહીં. ઘડીક વાર નવરા ઉભા રહેતા નહીં. ઘડીક આ કર તો ઘડીક પેલું કર કરતા ફરી એમ. આ પણ પંચાયત મારે ને ભરવાથી મારે યાર હવે ગોળો કરવાનો ચાલે યાર. લાઈટ નહીં આવતી યાર ભાઈ, કમ જોજો. કે ગોળો ચાલુ કરવાનો લાઈટ નહીં આવતી. અહીંયા એટલે હવે લાઈટ જ આવતી નહીં ભાઈ કણી. હા એમ કે હા હાય મને માતાના ચંપુ, તું તો યાદ નહીં લે. ઘરમાં તારું કોઈ હેડક નહીં લગી રે. દોષિત કઈ તો નહીં લે, સાફ સફાઈ રાખા. કેવું પડ્યું ઘરમાં. એ કાકા એમ કરો મને જગ્યા ના હોય ને તો આપણા ઘેર બધું ભરી દે. આપણે જેટલી જગ્યા છે નેતા કોઈ મંગાવ છે. મંજૂર છે તને, મંજૂર છે. બોલ લઈ જઈએ. તાર ઘેર મૂકવાની જગ્યા ના હોય, તારા હતવાતું ના હોય તો અમાર ઘેર લઈ જઈએ. હું કેવું બટી કામમાં આવશે. એટલે એ ફોન તો ચાલી રહે એવી. અલ્યા કડવાથી સામાન મારો નહીં યાર. તો હા યાર તો સામાન છે. પાડિયાતનો સામાન. ઓવા હું તો યાર ગોમમાં રહું, હું અત્યારે રહું યાર. આ તો મકાન ભાડા લીધું એટલે ભાડિયા તો સામાન છે બધા રહ્યો. ગોમમાં રહેવા જતા રાખું. ઓવા હારું જાડો. ચોકન લાઈટ નહીં આવતી કો. ઓય લાઈટ ની આપી જો. રામજી બટી કાકા ધોવાડે છે તો મરી જાવ આપણે. એટલે આ વાયર ચપ્પલ પહેર્યા વગર ના કરે. વાર નહીં તો યાર. આલુ મને હું ચપ્પલ પહેરીને આવું, તું જો બધું. અલ્યા પણ તમાર ચપ્પલ લઈ લે પહેરવાય તો એને પહેરે. એટલે પહેરવા પડી. એટલા કારીગર આ કે તમે. કારીગર આ. આ તો એ કેમ એટલું કરવાનું જો લાઈટ હમી કરાવી લો. તેમાં- પહેરી આવું ચપ્પલ. હા બેઠો કાકા. હારું. હેલે બાકી મારા પહેરવાનું તમારે તો થાય છે. હે તમારે થાય છે. ચાલશે. તમારે તો થાય લે. બોલો. છે અને આ પંખાન શોપ ચી છે એમ તો કહો પેલા. એ તો વાયરમેન નહીં તું યાર. એટલે મને ખબર ના હોય શોપ ની. એ બટી થોડી વાશર ફોડ, બધી ચાલુ જ છે. કાકા એ ચાલુ ને યાર. તમે જોઈ નથી કાકા. જોઈ લે બરોબર. છી ચાલુ નહીં જી. આ કાકા આ લોકોને જે ગોળો થાય નહીં રાતો. મારા પંખો જોવી ગયો એવું લાગે અમે ડાઈસ નો. ના ના કાકા પંખો રેડી છે. હા પણ પણ હવે જુજી મોટર ના પડી ગઈ હોય. આ ખાટલા ઉપર ઉભો રહીને ચેક કરી લે. આ તો કદાચ મોટર પડી ગઈ હોય ભાડિયા. ભલા મોટો પંખો વાપરવાનું જોડું જોવાનું હોય લે. ના ના કાકા મોટર તો એક નંબર છે. એક નંબર રેડી છે. કોનેથી મોટર આવે? ઈને આવે હાથની મોટર રેડી છે પણ મોટર તો પણ ના કાકા તો આપણો લાઈટ નહીં આવતી. ના તો પછી કારીગર એક તમે. ના ના આવે યાર. આ તો બધું ચેક કરશે જ નથી. તમે વચ્ચે બોલશો નહીં. હાથની મોટર આવે કે 11 ની આવે એ કેમ માની લેવાનું. બટી લાઈટ નહીં આવતી, આગળનું પ્રોસેસિંગ ચાલુ કરતું. એટલે કાકા વાતમાં બોલ બોલ કરીને હું વાયરિંગ નહીં કરું તો ગઈ છું. જો મારી વાત સાંભળો. હા. તમને ફોનમાં કીધું તું એ પ્રમાણે પૈસા થાય. અને બીજી વાત કારીગરની બધી વાત માનવી પડશે, કારણ કે કારીગર એક તમે. ના ના આરો કારીગર યાર. તો પછી હે કડવાજી હા પૈસા થોડી વેચી કરજો યાર. એકદમ નું કામ થઈ જવા દો. સમજે, ચિંતા ના કરો. ગોમના ભલા મને હાવ શરમ નહીં મિલતો. હા વાંધો નહીં. હે કાકા હા
મને લાગે ઓયને ઘરમાં લાઈટ ઓછી આવતી લાગે છે. પાવર ઓછો પડે પાવર. પાવર? હવે એટલે પાવર જ આવતો નહીં કહું. એટલે ઓછો પડે થોડું તો આવે છે એમ. યા બટી મીટર ચેક કર્યા વગર તને જેવી રીતે ખબર પડી છે કે લાઈટ ઓછી પડે? એટલે ઈ તો તાર કાકા વાત ઈ છે ને વાયરમેન મૂક તમે. તારો બાપ મૂક બીજો કાકા પણ હાથ ચૂકલી લાઈટ નહીં આવતી. મારી વાત અભળ કોક મને એવી વાત કર મીટર ચેક કર્યા પહેલા ચો કહેવા ના આવે કે લાઈટ ઓછી પડે. એ કળવા બટી એટલે વાતો કરો કે હેડો કે યાર હમું કરો કે યાર. પહેલી વાત તો મને કળવા ભાઈ કહેવાનું નોને બટી ભાઈ કહેવાનું જો તને કહી દઉં નકર આ પડી દારૂ હળગાય લેટ બટી આપણે કળવાજી પણ ઉંમરમાં તો હું મોટો ને યાર. કાકા મારે હમું કરવું જ નહીં જો. તોય અમાર મોન જોવા વાયરમેન મારે હમું થયો કરવું જ નહીં જો. બટી ભાઈ લેડ હમું કરો ને તો પછી હું ચો ગયો છું મરી ગયો છું. કળવાજી હા લેડ લેડ આમ કરવાનું તેથી બટી વાર લાઈટ હમી કરતું ગમે એ કરે. એટલે કાકા મને મોણા બજી બી નહીં લાગતા. હે કેમ આમ કરી તારા હું મોણાના પૂજવા છી પૈસા. પૈસા પૈસા હા હું કરવાનું કરે એ તો બોલી એ તો ઈવન સમજણ પડતી નહીં એ તો ઠેઠથી એવું બુઢું હોય તો ગમે તે બોલ દઈ તો મીઠું ચા જવાતા છે ખાલી મને. મીટર 12 બાદ રે. ઓવા લેડો મીટર ચેક કરવાનું મીઠું ચેક કરવું પડે ઈમડી મારતી હોય ના હોય. વાયરમેન મૂક તમે. તું તો પછી તું વાયરમેન તો તું સી તું ઓવા લેડ લેડ આરી મીટર કળવાજી બેના ભાગમાં ખુલ્યા ઓવા હે કાકા હા આટલે બધે જાવ હું કેવી રીતે પાકો. અરે કારીગર માટે ખુરચી પુરચી લાવો ભલા મોણ એ તો કોઈ થોડી વોટ્સએપ ધર પહોંચી જા લાવો યાર બરો એમ તો ફૂલ સેવા મળશે પણ કોમ સારું કરી દેજો હું તને કહું અને હમણાં ચમ કારીગર મુક્ત તમે કરવા વળજો તો તને ના નહીં પાડી કાકા ચેર પડી ગઈ. હા એ ભૂલવાડો લ્યો તમે શેના લેજો સંપલ પહેર્યા કાકા. આ પહેલે જો લે. હું પહેરતા હું તમારે ચાલશે નહીં કાકા વાયરજી પહેર. તમાર ચાલશે ઓહો, કાકા હા આ વાયર તો કૂતરો ખાઈ ગયા છે. હે કળવાજી હા ઉતરાઈ કઈ ચીજ પહોંચે યાર આનું ભરો પૂછું હે? હે બાટી કૂતરાઈ કર કેવી રીતે પહોંચે યા કાકા કૂતરા દાદા જંગલી થઈ જશે ધાબા પર ચડી જઈને હોય ના પાકે. વાત સાચી હે ભાઈ કારીગર કે એટલે વાત ખોટી ના હોય ના હાથી છે હા એટલે વાયરમેન મૂક તમે. ના તમે તો પછી યાર હવે બાટી શું કરવું પડશે એ કે આગળનું કાકા આયલા સીડા હોય જોઈન્ટ કર્યા ને હા. હમણાં આખું ઘર જગમગ. ના હું વાત કરી આ તો વાયરમેન તો એમની ભાઈ જવું. પણ મારી વાત પર ડાયરેક્ટ તું જોઈન કરે તો ભાઈ તને કરંટ નહીં આવે યાર યા કાકા જેટલી વખત કહેવાનું વાયરમેન મોણાને કરંટ ના આવે. મેં બૂટ નહીં પહેર્યા. આ વખત છેતરાવું નહીં ના ચંપલ લઈને અહીંથી ઘરમાં જતો રહું એનું થાવું એ થાય આ તો મારી વાત સાંભળ આ જોઈન ના કરતો અમે બે જણા અંદર ચેક કરીએ અને પછી તું જોડ બરાબર આ તો હું જોડું ને એટલે પતાને શોપ ચાલુ કરવાનું કહું એટલે કરજો પાછા. હારું આ બંધ કરી દે એટલે હાલ તો બંધ કરીને તો આયા હતા. બંધ હતી ચાલુ હતી બંધ છે. આ તો લે હાડો ચંપલ હાલ ફટાફટ ઘરમાં હાડો એ કોમ કરો કે હા હું અહીંથી તમે મને બૂમ પાડો એટલે હું કહું ભાઈ ને કે ચાલુ થઈ ગયું અલ્યા ચંપુ હેડ ન કમ મને માતાના તોય મોઢું બતાય એવો નહીં રહી તું ઘર તમારું મારું મારું તો પછી એ કારીગર આ માનતો નહીં યાર અલે હે બટી કદી બેટા કદી અમે ચિંતા ના કર હું અંદર ઘરમાં જ હા જઈએ તો મારા કાકા અંગત જાજો. હા. લે હાડો લેડ બટી ચોપ ચાલુ કરીએ એટલે આ કાકા એક જીડો જોઈન કરવાનું બાકી છે. બાચી સહી જોઈન કરવા અને તમે સંભળ પહેર્યા? આ જો ખાલી હા રેડી કાકા રેડી. હું બેઠા હું હે? હું બેઠા અરે, તમે તો ચાલશે યાર. ઘરનું છે તમે તો ચાલે. હા પણ હું મોણા નહીં આવતો યાર અલે કારીગર એક તમે ભલામણ એ કહેતો છે એટલે કોક વિચારીને કહેતો છે તમે ચિંતા ના કરો એ કાકા હા જીડો જોઈન થઈ ગયો છે. તમે બોલે તો મૂકો એટલે સોપ દબાવજો. હાલ ના તો ભાઈ ના હાલ નહીં મૂકો એટલે જ દબાવજો. લે હાડો બોડે હેડ આપણે વેકન રહીને શોપ ચાલુ કરાવી નહીં નકે પાવડિયા હલવાયા જોજે ભડાકા થઈ હતી કે જઈને કહેવાય છે કાકા હા ચાલુ કરજો. કરો ચાલુ કરો તમે કરો કે યાર અલે ઘર તમારું હું કરતો ચાલુ કરો મેં ચપ્પલ નહીં પહેર્યા આવી મારી વાત સાંભળો મારા કારીગરે કોમ કાજ કર્યું છે એટલે દૂર નહીં પડે ખાલી હાલ ચોપ પાડું તરત પંખો ચાલુ